તમે જોઈ શકો છો અત્યારે કંપનીમાંથી જે ગાડી આવે છે મેક્સી સિટી 1.3 અત્યારે તમે જોઈ શકો છો એની બોડી આ રીતના કંપનીમાંથી આવતી હોય છે। બોડી કોમની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવે છે। તમે જોઈ શકો છો આ રીતના એની બોડી આવતી હોય છે। પાછળનું ટેલગેટ તમે ટેલગેટ જોઈ શકો છો, નાનું જ ટેલગેટ આવે છે પાછળનું। અને અત્યારે આપણે મેક્સીટેક એક ગાડી તૈયાર કરી દીધી છે, એની હું તમને બોડીની વાત કરું તો એમાં કેટલો બધો સુધારો કરવામાં આવે છે હું તમને જોઈ લો, જોઈ શકો છો તમે। તો પાછળના ટેલગેટની જો વાત કરી હતી ને, પાછળનું ટેલગેટ તમે જોઈ શકો છો આટલેથી આટલો ભાગ વધારી દીધો છે, હાઈડ કરી દીધી છે। અને ઉપરનો જે કંપનીનો જે દરવાજો છે એ આટલો જ આવે છે, એ ઉપર લગાવી દીધો છે। નીચેની જો સપોર્ટિંગની વાત કરીએ તો પાછળ તમે જોઈ શકો છો ચેનલ લાગી ગઈ છે। અહીંયા એક ચેનલ મૂકવામાં આવે છે, એના નીચે એક બીજી ચેનલ મૂકવામાં આવે છે। અહીંયા ડબલ ચેનલો મૂકવામાં આવે છે। કંપનીના જે મજાગરા આવે છે, મજાગરાની અંદર તમે જોઈ શકો છો આ આપણે મજબૂત મજાગરા નાખી દીધા છે, જેથી કરીને ગાડી મજબૂત રહે, ટેલગેટને કાંઈ થાય નહીં એ માટે કરીને મજબૂત કરી દેવામાં આવે છે। અત્યારે તમે જોઈ શકો છો જે કંપનીમાંથી ગાડી આવે છે એમાં આ રીતના આપણે સાઈડ વધારી દીધી છે। એની અંદર તમે જોઈ શકો છો ક્યાંય પણ જગ્યા ના રહે, ટ્યુબ પીવીસી ટ્યુબ ભરી દીધી છે। આ બાજુ તમે જોઈ શકો છો ટાયર માટે ફૂલ ફિટિંગ કરવા માટે કોઈ તકલીફ ન રહે એના માટે કટ મારીને આપણે અલગથી કરી દીધું છે। ગાડીની અંદર કટ બનાવીને કંપની આપે છે એમાં ઘણો બધો સુધારો કરવામાં આવે છે ગાડીની અંદર। ઉપર તમે જોઈ શકો છો માળખું આ અલગથી ચેનલ મારીને એના ઉપર પાટીનું ફિટિંગ કરવામાં આવે છે, માળખું બનાવવામાં આવે છે। અંદરથી તમે જોઈ શકો છો, અંદર હું તમને પાઇપની જો વાત કરીએ ને 3 ફંટાની હાઈટ કરી દીધી છે ગાડીની। કોઈ માળખું તમે જોઈ શકો છો, માળખું આ રીતના પાર્ટીની કસ્ટમરની જે પસંદ હોય એ રીતના હાઈડ કરી દેવામાં આવે છે। ટોચિંગ માટે આપણે અલગથી આ નાખી દીધું છે। અમુક કસ્ટમરને પસંદ હોય તો નાખી દઈએ છીએ, અમુકને ના જોઈતું તો નથી નાખતા। અંદરની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 પાઇપોના આપણે માળખું અંદર સપોર્ટિંગ કરેલું છે માળખાનું। ફૂલ મજબૂત રહે એના માટે કરી નીચેનું તમે સપોર્ટિંગની જો વાત કરીએ તો નીચે આપણે જે ટાર્ગેટ ઉતારીને પાટાનું સપોર્ટિંગ કરવામાં આવે છે। આગળ તમે જોઈ શકો છો કેરિયર, હેન્ડલ પાઇપ, આગળ બમ્પર છે, એ બધું અલગથી કરવામાં આવે છે ગાડીની અંદર। આટલા બધા ફેરફાર કરીએ ત્યારે ગાડી કમ્પ્લીટ બોડી બને છે। અંબિકા બોડી સેન્ટર ડીસા। તમને બોડીનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અંબિકા બોડી સેન્ટર ડીસા।